જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડે એક જ દિવસે સૌથી વધુ ડાયાબિટીસ સ્ક્રીનિંગ કરી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો તે વિશ્વમાં એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે। વર્લ્ડ ડાયાબિટીસ ડે 2025ના અવસરે અમદાવાદ સ્થિત પ્રખ્યાત અને વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ ઓરાએ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ટીમે એક જ દિવસે સૌથી વધુ લોકોનું ડાયાબિટીસ માટે સ્ક્રીનિંગ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે। આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ઉજવણી પ્રસંગે કોરોના રેમેડીઝ લિમિટેડના MD&M CEO શ્રી નીરવ કે મહેતા, ચેરમેન ડો. કીર્તિકુમાર મહેતા તથા વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાના એડિટર અને ચીફ શ્રી પાવન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને વધુ માહિતી આપી હતી। રમેશ શુક્લા છે। હું કોરોના રેમેડીઝમાં જનરલ મેનેજર સેલ્સ અને માર્કેટિંગની પોસ્ટ ઉપર કાર્યરત છું। આજે અમને જે એવોર્ડ મળ્યો એના માટે હું ગિનીસ બુક ઓફ વર્લ્ડનો બહુ જ આભારી છું, પ્લસ એની સાથે મારા ટીમનો પણ આભારી છું કે એ લોકોએ બધા ભેગા થઈ અને આ કાર્યને પાર પાડ્યું। અને હું એટલું કહીશ કે ડાયાબિટીસ ડિટેક્શન એક એ જાતની વસ્તુ છે કે જે ક્યાંક ને ક્યાંક બધા જ લોકોને આજે ઇફેક્ટ થઈ રહી છે, તો જેટલું જલ્દી એનું નિદાન થઈ શકે એટલું જ એની સારી ટ્રીટમેન્ટ થઈ શકશે। અને ડાયાબિટીસનો જે વધારો છે આપણે જોઈ રહ્યા છીએ કે દરેક ઘરમાં આજે એક કે બે માણસ થઈ રહ્યા છે। એનું મેઇન કારણ છે આપણા ખાનપાનમાં બદલાવ અને ક્યાંક ને ક્યાંક એક્સરસાઇઝની કમી। જો આ બે વસ્તુ ચાલુ કરીએ તો ડાયાબિટીસ જેવા રોગને આપણે દૂર સુધી અવોઇડ કરી શકીએ છીએ। અને એટલા માટે જ અમે આજે આ કેમ્પ કર્યો હતો ડાયાબિટીસ ડેના દિવસે કે મેક્સિમમ લોકો એમાં ક્યાંક ને ક્યાંક ડિટેક્ટ થાય અને એનો જો એમને ડાયાબિટીસ હોય તો આપણે એનો ક્યાંક ને ક્યાંક ફાયદો એ લોકોને મળી શકે, એ ડૉક્ટરને બતાવી શકે, સારી દવા લઈ શકે અને સારી દવા લેશે તો એમના જે બીજા ઓર્ગન છે જે ડાયાબિટીસથી અફેક્ટ થાય છે, લાઈક હાર્ટ થયું, કિડની થયું, નર્વ્સ થયું, આ બધાનો પ્રોબ્લેમ આપણે ડીલે કરી શકીએ છીએ।